અને કેવા લોકોથી સંગઠન હાલે આવજો સંગઠનમાં કેવા લોકો ન હાલે એ કહી દો ચરિત્રહીન લોકોથી સંગઠન ન હાલે ચરિત્રવાન લોકો જ હોય બરાબર ડરપોકથી સંગઠન ના હાલે નીડર લોકો જ હોય ચોર લુચ્ચા લોભી લાલચુ લોકોથી સંગઠન ના હાલે એ તો ખાલી ઘરના બંગલા જ બનાવી શકે એ રીતે કાઈ ન બનાવી શકે તો એવાથી સંગઠન ન હાલે આનામાં તો સમર્પણ કરવું પડે બધું અહીંયા જે કાર્યક્રમ સ્થાનિક છે ને સુરેન્દ્રનગરનો એના સ્થાનિક લોકોનો ખૂબ સહયોગ મળ્યો છે અને એના કારણે પણ કાર્યક્રમ સારો રહ્યો છે અને અહીંના જે સ્થાનિક કાર્યકર્તાઓ રહ્યા એને ખૂબ મહેનત કરી રજાઓ મૂકીને પ્રચાર પ્રસાર કર્યો છે અને ત્યારે આપણે આ માહોલ બનાવી શકાય અને સંગઠનની આડે જેટલા તાલુકા જિલ્લામાંથી જે બહેનો ફુલકાઓ એ બધા આવ્યા છે ને એ બધા મિશનરી જીવવાળા એટલે જ અહીંયા આવ્યા છે હજી જેને મિશન સમજાણું નથી અને જે હજી મરદાની જેમ જ જીવે છે ને એ હજી બહાર જ આટા મારે છે જેની અંદર થોડીક સેન્સ આવી ગઈ અવેરનેસ આવી ગઈ જાગૃત થયા છે ને એ અહીંયા બેઠા છે આ એનો મતલબ છે ત્યાર પછી છે કે અન્યાય અસમાનતા અને અત્યાચારને આપણે છેલ્લે જડ મૂળથી ઉખાડી શકશું ક્યારેય આ સમાજ ઉપર અત્યાચાર નહીં થાય અન્યાય નહીં થાય અને કોઈ પણ જાતની અસમાનતા સાખી નહીં લેવાય આવનારા દિવસોમાં અને છેલ્લો એજન્ડો છે કે દલિતોમાંથી હિન્દુત્વનો તદ્દન સફાયો જે ધર્મની અંદર રહીને આજની તારીખમાં જે ધર્મની અંદર રહીને ધર્મના હોદ્દેદારો હત્યાઓ કરે છે હળધૂત કરી અને એક પ્રકારે દુઃખો અને કેટલાય અત્યાચારો કરે છે તો આ દુઃખો અને અત્યાચારો એમણે નહીં જાય કાંઈક તો આપણે એક્શન લેવા જ જોઈએ કારણ કે જે ધર્મની અંદર આપણે છીએ એ ધર્મની અંદર બહુ અત્યાચાર થાય તો આનો જવાબ આપણે લેવો પડે એમણે ન જીવે આ 22 એજન્ડા છે સ્વયંસેવક દળના જે મેં આપને કીધા અને હવે આપણે આગળની વાત બધા મિત્રોને ખાસ વિનંતી કે આટલી બધી બેસવાની સારી વ્યવસ્થા છે બધાને ખાસ વિનંતી કે અંદર બેસી જાય આગળની વાત મોરબીથી આવેલા